નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાર્ગવ ઢોલરિયા એચપી બાયો કંટ્રોલ સિસ્ટમમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે ગીર ગઢડા તાલુકાના એક ગામે આવ્યા છીએ, જેમણે અમારી જે પ્રગતિ 4 જે વેરાયટી વાવેલી છે, ખેડૂત પણ અમારી સાથે ઉપસ્થિત છે। તો સૌપ્રથમ એમનો પરિચય લઈએ। આપનું નામ શું છે? વિજયભાઈ લાલજીભાઈ દોમડિયા, ગામ જોડવડલી। હવે મિત્રો, જે ગીર ગઢડા તાલુકાનું જોડવડલી ગામ છે, ત્યાં અમારી કંપનીની પ્રગતિ 4 જે વાવેલી છે, તો આ પ્રગતિ 4 બિયારણ તમે ક્યાંથી લીધું હતું? ગુજરાત એગ્રો ના। અને કેટલા વીઘાનું તમારે આ વાવેતર છે? આ ખેતરમાં 19 વીઘાનું છે ટોટલ વાવેતર જે અમારી પ્રગતિ 110 વીઘાનું 110 વીઘાનું પ્રગતિ 4 તમે જે વાવેલું છે, ગુજરાત એગ્રો ઉના અભય કોમ્પ્લેક્સમાંથી લીધેલું છે। મિત્રો, તો આ પ્રગતિશીલ ખેડૂતની આજે અમારે ગીર ગઢડા તાલુકામાં મુલાકાત થઈ। આ આખું ફિલ્ડ તમે જોઈ શકો કે અમારી પ્રગતિ 4 વેરાયટી છે, અને જે એમનો ફાલ છે અત્યારે આ કેટલા દિવસ આ મગફળીને થયા છે? અત્યારે ત્યાં 4 મહિના અને 8 દિવસ બરોબર। એટલે જે સમય પાકવાનો થઈ ગયો છે, ફૂલ સમય થઈ ગયો છે, પણ વરસાદને અનુસાર લક્ષી આજે તારીખ 17/9/2025 ને હિસાબે કાયમી માટે આ વિસ્તારમાં વરસાદ આવે છે, એટલે ખેડૂતોને મગફળી પૂરેપૂરા દિવસો પૂરા થઈ ગયા છે, પાક ઉપર ફૂલ પાકી ગઈ છે। એ ઉપરાંત હવે ઉપાડવાનો પ્રોબ્લેમ છે વરસાદને હિસાબે। હવે આ જ રીતે ફિલ્ડમાં જે ખેડૂતની સાથે જ અમારા વેપારી મિત્ર એવા ગુજરાત એગ્રોમાંથી વિજયભાઈ પણ જોડાયેલા છે। વિજયભાઈ, આ પ્રગતિ 4 જે ખેડૂતોને તમે આપેલી છે બિયારણમાં આપણી કંપનીની, તો આ ફિલ્ડ તમને કેવું લાગ્યું? ખેડૂતોનો કેવો વિશ્વાસ છે? બિયારણ કેવું છે? એ વિશેને થોડુંક માર્ગદર્શન આપો। એટલે અમે છે ને સાહેબ, ગિરનાર આપણા પ્રગતિ 4 જે તિરુપતિ રડારનું આવે છે, એ લગભગ અમે 450 થી 500 મણ છે તે વેચ્યું છે, બરોબર? અને બધી જ જગ્યાએથી સારામાં સારા રિસ્પોન્સ છે તે મળે છે પ્રગતિ 4 ના। એટલે ખેડૂતોના ઘણાના સામેથી ફોન પણ આવે છે કે ભાઈ તમે અમારું ફિલ્ડ જોવા માટે આવો, બરોબર? પણ અમારી પાસે એટલો ટાઈમ ન હોય। આજે તમે આવ્યા છે એટલે આપણે રૂબરૂ આ પ્લોટ ઉપર આવ્યા છે વિઝિટ કરવા માટે। બાકી બધે જ્યાં પણ આપી છે ને, ત્યાં બધી જ જગ્યાએ ટૂંકમાં પ્રગતિ 4 છે ને, ત્યાં સારામાં સારી વેરાયટી છે અત્યારે, બરોબર છે? તો જે આ બિયારણ આપેલું એમાં ખેડૂતનો વિશ્વાસ છે, તમને આ જે પ્રગતિ 4 આપેલું એ બિયારણ સારું લાગેલું છે, તો આ બિયારણ વિશે અન્ય ખેડૂતને તમે માર્ગદર્શન આપશો કે બિયારણ વિશે? 100% હોવાય, સારામાં સારી વેરાયટી છે, સારામાં સારું છે, રોગ પ્રતિશત બહુ સારામાં સારી છે, બરોબર છે? અને ઉતારામાં બી 25 થી 30 મણ જેટલો ઉતારો હોય છે, બરોબર છે? વધારે વરસાદ ઉપરાંત આમાં જો રાતડિયાનો કઈ પ્રોબ્લેમ નથી। એટલે મિત્રો, ખાલી બિયારણ સારું હોય એવું નથી, આમાં ઘણો એવો ભાગ ભજવતો હોય કે પ્રગતિશીલ ખેડૂતો હોય તો ખેડૂત પણ આમાં એવી સારી મહેનત કરતા હોય। આ બધાય અનુસંધાન લક્ષી જો બધો કાર્યક્રમ ભેગો થતો હોય તો જ ખેડૂતો સારું ઉત્પાદન લઈ શકે। પણ અમારું કહેવાનું એટલું છે કે સારા બિયારણ હોય, ઓછા ખર્ચમાં સારું ઉત્પાદન મળતું હોય, એવું જ અમે બિયારણ આપવાની હર હંમેશ માટે ટ્રાય કરતા હોઈએ છીએ। તો આવા જ અન્ય બિયારણો, એટલે કે શિયાળામાં અમારા ઘઉંના બિયારણ આવતા હોય છે, તલ હોય છે, ધાણા હોય છે, જીરું હોય છે, તો તમામ બિયારણ મેળવવા માટે નીચે જે નંબર આપેલા છે એમાં ફોન કરી આપણે વિશેષ માહિતી મેળવી શકો છો।